આપની અદાલતમાં બીએસપી લીડર માયાવતી પર આરોપ છે કે તેમણે પોતાના દલિત પાવરનો ઉપયોગ વ્યક્તિગત ફાયદા માટે કર્યો છે. લોકો એમ પણ કહે છે કે હવે આ જે માયાવતી છે એ પહેલાવાળી માયાવતી નથી, હવે એ બદલાઈ ગઈ છે. હવે માયાવતીજીની હેરસ્ટાઇલ પણ બદલાઈ ગઈ છે, માયાવતીનું ફેશન પણ બદલાઈ ગયું છે, માયાવતીજીનો લુક પણ બદલાઈ ગયો છે. તમે મારી રહેણી કહેણી વિશે ના બોલો. તમે એ બોલો કે માયાવતીએ આ દેશની અંદર તો જે અપર કાસ્ટના લોકો હતા તો જેમનામાં અસમાનતાવાળી ભાવના દબાવીને જેમનામાં ભરેલી હતી, તો મેં એમનામાં માનવતારે માણસાઈ ઉત્પન્ન કરી અને એમને સમજાવ્યું કે અસમાનતાવાળી જે ભાવના છે એ અસમાનતાવાળી વાત એ યોગ્ય નથી. તો મેં બહુજન સમાજને તો તૈયાર કર્યો, પણ આ દેશની અંદર જે અપર કાસ્ટના લોકો છે તો જે મનોવાદી માનસિકતા હતી એને મેં બદલી નાખી, જે મેં દેશ અને સર્વ સમાજના હિતમાં ઘણું મોટું કામ કર્યું. તમે એના વખાણ કરો ને. તમે મારી હેરસ્ટાઇલ, મારા પહેરવેશની વાત કરી રહ્યા છો, તો હવે નહીં, હજી તો ઘણું. માનવતાની તમે વાત શીખવવા માટે તમારો જન્મદિવસ એ રીતે ઉજવ્યો જેમ કે મોગલે આઝમનો સેટ લાગ્યો હોય ત્યાં. તમને જે બહુજન સમાજના લોકો છે, બહુજન સમાજના લોકોની પોપ્યુલેશન 100માંથી 85 છે. બહુજન સમાજના લોકો એ જુએ છે કે જ્યારે બીજી પાર્ટીના લોકો પોતાના નેતાને આદર સન્માન આપે છે તો બહુજન સમાજના લોકો વિચારે છે કે અમે કોઈથી પાછળ નથી, અમે અમારા નેતાને આદર સન્માન આપીશું. તો મારો જે જન્મદિવસ જે ઉજવવામાં આવે છે તો એ બહુજન સમાજના લોકો આદર અને સન્માન સાથે જન્મદિવસ ઉજવે છે. કેવી રીતે ઉજવે છે અને કયા પ્રકારે ઉજવે છે, હું એમની ભાવનાને કોઈ ઠેસ નથી એ લોકો ઉજવે પહોંચાડતી. છે કે તમે ઓર્ગેનાઇઝ કરો છો. આ 51 કિલોનો કેક, 10,000 લાડવા, 60 ક્વિન્ટલ આ તમને ફૂલમાળાઓ. ખબર છે તમે કોની વાત કરી રહ્યા છો? આ તમે વિરોધી લોકોની વાત કરી રહ્યા છો, જે એ સમયે જે તમે આ બોલી રહ્યા છો, જે વિરોધી પાર્ટીઓ મારી પાસે વિરુદ્ધ બોલવા માટે કંઈ બીજું તો છે નહીં. જન્મદિવસ કયા રાષ્ટ્રીય નેતાનો નથી ઉજવવામાં આવતો? મારાથી વધારે પૈસા એમના જન્મદિવસ પર લાગે છે, મારાથી વધારે તો એ તમે 51 કિલોની કેક કહો છો, ખબર નહીં 100 કિલોની કેક બનાવે છે અને તમે એ લાડવા ઘણા મોટા પાયે વેચે છે. અને જે બીજી પાર્ટીઓના નેતા છે, હું તો ઓછા મારા જન્મદિવસના પ્રસંગે ઘરેણાં પહેરું છું, એ તો ખબર નહીં અરબોના ઘરેણાં પહેરે છે, એની કોઈ ચર્ચા નથી થતી. આટલું એક એમની કોઈ ચર્ચા જ નથી ડાયમંડ થતી. દેખાય છે, તમે કહો છો ઓછું પહેરું છું. કેવી નહીં, વાત તમને કરો છો? જે ડાયમંડ બહુજન સમાજ આજે મારો એ લાયક બની ચૂક્યો છે. આ તો તમે મારા કાનમાં ઘણા નાના નાના ડાયમંડ જોયા છે. એ તો ઈચ્છતા હતા કે અમારી નેતા મોટા મોટા ડાયમંડ પહેરે, તો હું કહું છું કે નહીં, હું આ ચક્કરમાં નથી પડતી. મોટા મોટા ડાયમંડ તો જે મોટી મોટી પાર્ટીઓ એમને મુબારક છે. હું મારા બહુજન ના, સમાજના મોટી પાર્ટીઓ વાળા તો ડાયમંડ સંતાડીને રાખે છે. નહીં, એ તો ઘણા જે છુપાવીને રાખે છે. હું સમજુ છું એ મહાચોર લોકો છે. મારી પાસે જે કંઈ છે એ લોકોની સામે તો છે. હું ખુલ્લું પુસ્તક તો છું, લોકોને ખબર છે મારી પાસે શું છે. જે બીજી પાર્ટીઓના નેતા જે મોટા મોટા ડાયમંડ રાખે છે, જે છુપાવીને રાખે છે, એ રીતના નેતાઓએ તો દેશનું સત્યાનાશ કર્યું છે. ના, પણ એ જણાવો કે આવે છે ક્યાંથી આ ડાયમંડ? એ તો એમને પૂછો ને. આ મને તો બહુજન સમાજના લોકો આપે છે. વિરોધી દળવાળા કહે છે કે એમને કહેવામાં આવે છે કે બર્થડેમાં આટલા પૈસાની ગિફ્ટ લઈને જ આવવાનું છે. હવે આ તો તમે એમને પૂછો જેમની હાલત ઘણી વધારે ખરાબ હતી, નાના નાના મકાનમાં રહેતા હતા, આજે મોટા મોટા મહેલોમાં રહે છે. જ્યારે તમે મુખ્યમંત્રી હતા તો 25 કરોડ લગાડીને એક ફિલ્મ બનાવવાનું પ્રોમિસ કરવામાં આવ્યું હતું તમારી લાઈફ હવે પર. આ ખોટી વાતો ક્યાંથી મને પૂછી રહ્યા છો અદાલતની વચ્ચે? તમને કોણે કહી દીધું આ તો આ? છાપામાં છપાયેલા સમાચાર છે. હવે છાપામાં ખબર નહીં શું શું છાપી દે છે બીએસપી જો વિશે. હું તમને જણાવું છાપામાં શું છપાયું છે. ઓહ, હવે તમે આ કયા બેકાર છાપાની વાત કરી રહ્યા છો? હા, તમે જે કઈ સવાલ કરી રહ્યો છો બિલકુલ ખોટા છે. તમે સાંભળી તો લો, સવાલ તો સાંભળી લો. વગર શું સવાલ સાંભળું? સાંભળે. જ્યારે સવાલમાં કોઈ જીવ જ નથી સવાલમાં તો આ- હું તમારું ના, ના, સાંભળું પણ છું. સવાલ તો સાંભળી લો. સવાલમાં કહ્યું છે કે 25 કરોડની ફિલ્મ જેનું નામ હતું માયા મેડમ એ હું બનશે. તો તમારા મોઢેથી આજે પહેલી વાર આ નામ સાંભળી રહ્યું છે. મને લાગે છે કે તમે ક્યાંક કોઈ છાપામાં સમાચાર ના, ના, છપાવી આ તો દીધા હશે ટાઈમ- જેથી તમે જો અદાલતની ટાઈમ્સ- વચ્ચે સવાલ પૂછી શકો. ના, ના, હે? આ આ બિલકુલ ખોટું છે. માયાવતીજી 10-16 અરે તમે કયા પેપરોની વાત કરો છો? સાંભળી તો લો, હું કહું છું કયું પેપર. 16 નવેમ્બર 2003 નું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું છાપું છે. હવે મને લાગે છે તમે જ હું છપાવ્યો કેવી હશે આ રીતે કે છપાવીશ આમાં? માયાવતીને જનતાની અદાલતમાં બોલાવશું. અમુક સવાલ તો હોવા જોઈએ ને પૂછવા માટે. અરે 1 વર્ષ પહેલા જ છપાવી લઈશું કે એડવાન્સમાં એમાં તમને લખ્યું છે ખબર કે છે કે માયાવતી જલ્દીથી સમય આપતી નથી. 1 વર્ષ તો લાગશે એમને અદાલતની વચ્ચે લાવવા માટે. ખરું કહ્યું ને?
આમાં તો લખ્યું છે કે જે તમારો ચહેરો છે એ શબાના આઝમીથી મળે છે, તો શબાના આઝમી રોલ કરવાની હતી અરે માયાવતીનો. મને ખબર નથી શું ભંગાર વાતો કરી રહ્યા છો તમે. શું ફિલ્મોની મને જ્યારે હું આ ફિલ્મોના ચક્કરમાં નથી પડતી. મેં આખી જિંદગી બહુજન સમાજના ઇન્ટરેસ્ટ માટે જ લગાવી છે. હું તમે રાજનીતિમાં આવી છું. ફિલ્મો જુઓ છો? મને ફિલ્મોને જોવા માટે કોઈ સમય જ નથી મળતો. હું મારા જીવનની એક મિનિટ બહુજન સમાજની વાતને આગળ વધારવા માટે લગાડવા ઈચ્છું છું. ફિલ્મોને માટે તમારા જેવા લોકો પાસે ઘણો ટાઈમ છે. તમે જુઓ ભાઈ ફિલ્મ, બીજા લોકો જોઈ શકે છે, મારી પાસે ક્યાં ટાઈમ છે?